ભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હેપી ન્યુ યર. સવાર તો રોજની જેમ જ પડી ગઈ, કઈ ફરક લાગ્યો નહીં. 20 હતી કે 20-21 હતી. ધરમપુર. જય સચ્ચિદાનંદ બા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરત કાકા. જય સચ્ચિદાનંદ. ન્યુ યર બધે આવી ગયું? કેનેડામાં બી થઈ ગયું કે બાકી જ હજી? હજુ બાકી છે, હજુ 10 નથી વાગ્યા. તો 12 વાગવાના બાકી છે હજી. હા, હજુ 12 વાગવાના બાકી છે. એટલે અમે સત્સંગ કરીએ ને, સત્સંગ પતશે એટલે ન્યુ યર થઈ જશે અમારું. અમારે ન્યુયોર્કમાં થઈ ગયું. ટ્રાવેલ કરી શકીએ એમ છીએ. ભરતભાઈ સચ્ચિદાનંદ. પાછા વર્તમાનમાં જઈ શકાય એવું છે. એબ્સોલ્યુટલી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સારું, કૃષ્ણ તો પછી તારે બોલાવજો આજે. ત્રિમંત્ર ફોલો કરજો. અનમ્યુટ અનમ્યુટ. યસ. ઓકે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાનમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સવ્વ પાવપણાસનો. સવ્વ પાવપનાસનો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાનમ ચ સવ્વેસિમ. પડમમ ભવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ ગવડાવશે અને વિભૂતિબેન ઝીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગાંડો અહંકાર વિફરે ત્યારે. ગાંડો અહંકાર વિફરે છે ત્યારે. સોરી ભરતભાઈ. ઓકે, ફરીથી સ્ટાર્ટ. એમને મ્યુટ કરતા તમારું મ્યુટ થઈ ગયું. કોઈ વાંધો નહીં.
કશો વાંધો નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગાંડો અહંકાર વિફરે છે ત્યારે, ગાંડો અહંકાર વિફરે છે ત્યારે, વધારી દેવાલામાં વેર રે, વધારી દેવાલામાં વેર રે. ભરતભાઈ મેં કીધું મારો પ્રોબ્લેમ આવ્યો. નહીં, કંઈક ડિસ્કનેક્ટ થઈ ગયું છે. હમ. ભરતભાઈ લેફ્ટ થયા, હવે પાછા આવશે. મારું નેટવર્ક નો પ્રોબ્લેમ આવી ગયો જરા 2 મિનિટ, એક 2 મિનિટ. હા, નો પ્રોબ્લેમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગાંડો અહંકાર વિફરે છે ત્યારે, ગાંડો અહંકાર વિફરે છે ત્યારે, વધારી દેવાલામાં વેર રે, વધારી દેવાલામાં વેર રે. દ્વેષ ઝરે મિથ્યા ઝેર જો, દ્વેષ જરે મિથ્યા ઝેર જો, ઉઘાડી આંખ છતાં અંધી ભાવ નિંદ્રા, છતાં અંધી ભાવ નિંદ્રા, દેખે બીજાના દોષ રે, દેખે બીજાના દોષ રે, સ્નેહ મરે ઉકળે તેલ જો, સ્નેહ મારે ઉકળે તેલ જો, હૂંફ અને સલામતી શોધે સર્વ જીવડા, હૂંફ અને સલામતી શોધે સર્વ જીવડા, દેહાદ્યાસે પ્રતિષ્ઠિત આત્મા, દેહાધ્યાસે પ્રતિષ્ઠિત આત્મા, આસક્તિના આરોપણ જો, આસક્તિના આરોપણ જો, મતભેદ મન ભેદ વધી જતા તન ભેદ, મતભેદ મનોભેદ વધી જતા તનભેદ, પછી આખા જીવતરે ખેદ રે,
પછી આખા જીવ તો રેખે દરે વકરી જાય પ્રાકૃતિ જો વકરી જાય પ્રાકૃતિ જો શંકારૂપી સમશાને વહાલની એ ઠાઠડી શંકારૂપી સમસાને વાલની એ ઠાઠડી આસક્તિને માલિકીના ભાવથી આસક્તિને માલિકીના ભાવથી મોરે નહીં મન વેલજો મોરે નહીં મન વેલજો શંકાથી સંતાપ તેથી આગે ભય જલન શંકાથી સંતાપ તેથી આગે ભય જલન અશમ વિષમ ત્રિકરણ પીડ ગૂંચ અસમ વિષમ ત્રિકરણ પીડ ગૂંચ ઘન ઘાતી કર્મ બંધી જો ઘન ઘાતી કર્મ બંધી જો ચોરી શંકા વ્યસન ઝાડ ખાતર પાણી મેળાપે ચોરી શંકા વ્યસન ઝાડ ખાતર પાણી મેળાપે વધી ઉગે મિથ્યા નિંદ્રા માય રે વધી ઉગે મિથ્યા નિંદ્રા માય રે ખોલી પહોંચે નરક દ્વાર જો ખોલી પહોંચે નરક દ્વાર જો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કષાયોની જનેતા આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કસાયોની જનેતા ગર્ભ બીજ નાખે અનંતાનું બંધ ગર્ભ બીજ નાખે અનંતાનું બંધ સુવાવડે ચતુર ગતિ જો સુવાવડે ચતુર ગતિ જો એમ ને એમ ઉભા થાય દૂર ધ્યાન અપધ્યાન એમ ને એમ ઉભા થાય દૂર ધ્યાન અપધ્યાન કુસંગી અપેક્ષાની જાળ રે કુસંગી અપેક્ષાની જાળ રે પર સ્વભાવે જગત ઊભું જો પર સ્વભાવે જગત ઊભું જો વંદન કરે છે તેનું બંધન તૂટે છે વંદન કરે છે તેનું બંધન તૂટે છે નમ્રતાથી છૂટે અહંકાર રે નમ્રતાથી છૂટે અહંકાર રે દિલે મોરે મન મહેલ જો
ખીલી મોરે મન મહેલ જો રાગ દ્વેષ અજ્ઞતાથી દુખિયા મનુષ્યો રાગ દ્વેષ અજ્ઞતાથી દુખિયા મનુષ્યો સ્વસ્વભાવી પરિણામે સુખ રે સ્વસ્વભાવી પરિણામે સુખ રે નિરંકારે સત સ્વભાવ હો નિરંકારી 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 સત સ્વભાવ હો ગાંડો અહંકાર વિફરે છે ત્યારે ગાંડો અહંકાર વિફરે છે ત્યારે વધારી દેવાલામાં વેર રે વધારી દેવાલામાં વેર રે દ્વેષ ઝરે મિથ્યા ઝેર જો દ્વેષ જરે મિથ્યા ઝેર જો દ્વેષ ઝરે મિથ્યા ઝેર જો દ્વેષ જરે મિથ્યા ઝેર જો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સોરી બહુ ફોર સરસ. ઇન્ટરપ્શન બધા ઇન્ટરપ્શન અરે થોડા તો વધારે થઈ ગયા આપણી લાઈફ થઈ ગઈ છે હવે. Yeah. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અમીબેન બોલો. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. આજે પ્રશ્નો તૈયાર જ છે. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શું કીધું? આજે 9 વર્ષે પ્રશ્નો તૈયાર જ છે. પ્રશ્નો ભરતાનંદ તૈયાર જ છે બધું. સંભળાયું નહીં. શું કીધું? એમ કહું આજે 9 વર્ષ છે અને પ્રશ્નો તૈયાર જ છે. પ્રશ્નો પ્રશ્નો? તૈયાર જ છે બધું. અરે ઓલવેઝ તૈયાર જ હોય છે આ હમ. મહાત્મા એટલે. સ્વામીજી, આ સૂત્ર છે. હું બોલું, હું જૈન શિવ અને વિષ્ણુનું ભેગું સ્વરૂપ હોઉં ત્યારે સચ્ચિદાનંદ સ્વરૂપ યથાર્થપણે ખુલ્લું થાય. હું શિવ અને વિષ્ણુ. સંભળાયું? હા, સંભળાયું. ઓકે. હું જૈન શિવ ભેગું સ્વરૂપ હોઉં ત્યારે સ્વરૂપ યથાર્થપણે ખુલ્લું થાય. હા, હા, આ તો કેટલી સુંદર વાત છે. તો કે આમાં યથાર્થ સ્વરૂપ ખુલ્લું ક્યારે થાય? હમ જ્યારે વિતરાગતા આવે ત્યારે. હા. સમજાય? હા. એટલે હું જૈન છું તો વિતરાગતા ઉડી ગઈ. હમ હું શિવ છું તો વિતરાગતા ઉડી ગઈ. હું વિષ્ણુ છું એટલે વૈષ્ણવ છું તો વિતરાગતા ઉડી ગઈ. ઓકે. એનું ભેગું સંગમેશ્વર સ્વરૂપ આવે તો યથાર્થ વિતરાગ સ્વરૂપ ખુલ્લું થાય. હા હા, ઓકે. એટલે એને શું કહેવા શું માંગે છે હમ કે આપણે આ જુદા જુદા ધર્મોમાં ફરીને આવ્યા હમ એટલે આપણું જે પૂતગલ છે
હમ. તો જૈન પૂતગલ હોય તો એને જૈન માટેનું પેલું એક આ બધું પકડ રહ્યા કરે હા કે ભાઈ આ કંદમૂળ ના ખવાય, ચોગિયાર કરવો પડે, અહિંસા ના થાય. તો કે આ જે પોતાનું જે પૂતગલ છે ને એ પૂતગલના જે એની પકડમાંથી બહાર આવવું પડે ને. હા આવવું પડે. જૈન જયારે જૈન પૂતગલ થી મુક્ત થાય, હમ. શૈવ હોય તો શૈવ પૂતગલ થી મુક્ત થાય, અને વૈષ્ણવ હોય તો વૈષ્ણવ પૂતગલ ની બહાર આવે ત્યારે એને યથાર્થ આ વિતરાગ સ્વરૂપની પ્રાપ્તિ થાય. બરાબર. એટલે આ વૈષ્ણવ હોય તો એનું પૂતગલ કેવું હોય કે સવારે વહેલા ઉઠે તો ઉઠીને પહેલા નાવા જાય, હમ નાહી ધોઈને નવા કપડા પહેરીને પછી સેવા પૂજા કરે. હમ સમજાય ને? હા. જૈન પૂતગલ હોય તો એને પેલું એ જ દેખાય કે અત્યારના પ્રમાણે નાશું ને હિંસા થશે, તો બેસો શાંતિથી. હમ એટલે દરેકનું પૂતગલ અલગ અલગ છે અને પૂતગલની માન્યતાઓ છે એ રિલેટિવ છે કે રિયલ છે. બરાબર. સમજાય? માન્યતાઓ, પૂતગલની જે બધી માન્યતાઓ છે એ હા. બધી વ્યવહારની માન્યતાઓ છે, ઓકે. નિશ્ચય નથી. એટલે વ્યવહારનો બધા ભાગથી મુક્ત થાય એટલે નિશ્ચય આત્મા આવે. બરાબર. હમ એટલે કે યથાર્થ નિશ્ચય ક્યારે આત્મા આવે? તો કે આ વ્યવહારની આ બધી પ્રકારની માન્યતાઓથી મુક્ત થાય ત્યારે. કે જૈન પૂતગલ, શૈવ પૂતગલ, વિષ્ણુ પૂતગલ બધામાંથી મુક્ત થાય એટલે કે મુક્ત થયો એટલે બધું એને પોતાનું લાગે, એટલે બધું એનું ભેગું સ્વરૂપ થાય. હમ 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 નહીં તો જૈન હોય તો વૈષ્ણવ સાથે ના રહી શકે, હમ અને વૈષ્ણવ હોય તો શૈવ સાથે ના રહી શકે. એની પૂતગલની પકડ હોય એટલે કે પૂતગલ છે પણ પૂતગલની પકડમાંથી મુક્ત થયા. હમ એટલે જૈન હોય ને જૈન પૂતગલ છૂટે ત્યારે વિતરાગ થાય. બરાબર. એવી રીતે વૈષ્ણવ હોય તો વૈષ્ણવ પૂતગલ છૂટે ત્યારે વિતરાગ થાય. અને બરાબર. શૈવ હોય તો એ શૈવ પૂતગલ માંથી છૂટે ત્યારે વિતરાગ થાય. આ હિન્દુસ્તાન માટે આ વાત કરી. હમ એટલે સ્વામીજી અહીંયા આ પૂતગલ માટે જ હતું એમ. મને એમ કે આ તત્વ સ્વરૂપે આપણે એમને સમજીએ ત્યારે સચ્ચિદાનંદ સ્વરૂપ કહેવાય ના 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 એવું એવું નથી. હા બરાબર. એટલે મને એમ થયું કે આ વિષ્ણુ ભગવાનનું કઈ સ્વરૂપના આપણે સમજવાનું છે એવું કઈ. ના ના એટલે શિવ બોલે અથવા તો શિવ ધર્મ શિવજીને જે માનતા હોય એને શિવ બોલે અથવા શૈવ બોલે. એવું વિષ્ણુને માનતા હોય એને વૈષ્ણવ બોલે, અને અમુક આ નોર્થ ઇન્ડિયામાં જાઓ તો એને વિષ્ણુ પણ બોલે. હા ઓકે ઓકે. એટલે અમુક રેસ્ટોરન્ટ હોય ઉપર લખ્યું કે આ વિષ્ણુ ભોજન મળશે. વિષ્ણુ ભોજન એટલે કાંદા લસણ વગર, હા વેજીટેરિયન એવું. બરાબર, ખ્યાલ આવ્યો. હા હા, દીપકાજી બરાબર. બીજું. એટલે હા, એટલે હવે તમને બરાબર ફોડ પડી ગયો. બરાબર છે. હા ફોર પડી ગઈ. હા બરાબર. પૂછો દીપકાજી હવે, ચાલો. 14 નંબર લઉં હા ઓકે. નીચે. સ્વામીજી આ વાળું, બુદ્ધિની પરીક્ષા ના કરાય, જ્ઞાનની પરીક્ષા, બુદ્ધિની પરીક્ષા કરાય, જ્ઞાનની પરીક્ષા ના કરાય. હા બરાબર છે. થોડીક સમજાવો ને. જ્ઞાન આવ્યું ત્યાં પૂર્ણાહુતિ થઈ ગઈ, ભાઈ ત્યાં પરીક્ષા ક્યાં રહી? ત્યાં અનુભવ થઈ જાય ને. હા હા સમજાય? જ્ઞાન આવ્યું ત્યાં અનુભવ જ થાય, તો ટેસ્ટ આવે. એટલે પરીક્ષા કરવાની ના રહે. અને બુદ્ધિ વાળો ભાગ હોય ને ત્યાં આમ કરશો તો આમ થશે, આમ કરશો તો આમ થશે, એ બધું પરીક્ષા કરી ટેસ્ટેડ કરી આગળ વધવું પડે. એટલે આ બુદ્ધિ વાળો ભાગ હોય ત્યાં પરીક્ષા હોય. એટલે જ્યાં સુધી અંદર આ બુદ્ધિ ચાલતી હોય ને ત્યાં સુધી શું હોય કે જુએ કે આમાં રિઝલ્ટ આવશે કે નહીં આવે, રિઝલ્ટ આવશે કે નહીં આવે. એટલે જ્ઞાનમાં પરીક્ષા ના હોય, જ્ઞાનમાં સીધો અનુભવ જ થાય, કેશ બેંક હોય. રાઈટ. સમજાય? કેશ બેંક હોય એટલે સીધો અનુભવ જ થાય. અનુભવ થાય પછી ક્યાં પરીક્ષા કરવાની રહી? ના ના રે. તમને કે તમને આ જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈને ચિંતા બંધ થઈ જશે, તો હવે ચિંતા બંધ થઈ ગયા તો પરીક્ષા કરવાની રહી ક્યાં? સીધો ચિંતા બંધ થાય અનુભવ જ થાય તો પરીક્ષા કરવાની ક્યાં રહી? ના રે.
એક્ઝેક્ટલી પછી તમને એવું કીધું હોય કે ધીરે ધીરે 6 મહિનામાં બંધ થશે, કે તમારે આવીને તમારે આટલું આટલું કરવું પડશે, આટલું કરશો તો બંધ થશે, તો પછી એ વચ્ચે બુદ્ધિ આવે કે ભાઈ આ કહે છે કે 6 મહિનામાં થશે આટલું કરવાથી, હવે આપણે 6 મહિના બગાડીને આટલું કરીએ ને પછી ના થાય તો શું થશે, આપણો ટાઈમ બગડશે, આમ થાય, તો એ વચ્ચે બુદ્ધિ આવે. આ દાદાનું આખું વસ્તુ જ જુદી છે ને. કેશ બેંક એટલે સીધો તમને અનુભવ થાય, જે અનુભવ થઈ ગયો પરીક્ષા કરવાની રહી ક્યાં? સમજાય? તમને કીધું કે આ સરસ રીતે ગરી છે, તો તમે ચાખીને ટેસ્ટ કરો કે આ ગરી છે, પછી લેબોરેટરીમાં આપવી પડે કે આ ગરી છે કે નહીં? પરીક્ષા કરવા ના આપવી પડે. બરાબર છે. હા, એટલે આવું છે. જ્યાં જ્ઞાન છે ને ત્યાં પરીક્ષા કરવાની રહે જ નહીં. એટલે આપણે બુદ્ધિ વાળો ભાગ હોય ત્યાં એ બુદ્ધિએ કઈને સમજણ કરીને બુદ્ધિએ કઈ બધું ગોઠવીને આગળ વધતો હોય ત્યાં એને બધી આટલું ચારે બાજુ સેફ સાઈડ કરવી પડે કે હું આમ કરું છું, આનું રિઝલ્ટ આમ આવશે, તો આમ કરું છું, આનું રિઝલ્ટ આમ આવશે, તો એટલે બધું પરીક્ષા કરીને સેફ સાઈડ, વ્યવહારમાં સેફ સાઈડ કરીને આગળ વધે. બરાબર. ત્યારે એ તો રોકડો અનુભવ જ થાય, એટલે પછી પરીક્ષા ક્યાં રહી? ના રહી. રાઈટ. અને બીજું બુદ્ધિ હોય ને તો બુદ્ધિ વાળી તો પરીક્ષા કરી શકો, સમજાય? બુદ્ધિ પરીક્ષા કરી શકો, પણ જ્યાં જ્ઞાન જ છે, જ્ઞાન હોય ત્યાં બુદ્ધિ પરીક્ષા કરી કેવી રીતે શકે? કારણ કે જ્ઞાનની હાજીમાં બુદ્ધિ રહે નહીં. બરાબર. જ્ઞાનનો પ્રકાશ હોય ત્યાં બુદ્ધિ પ્રકાશ આખો ડીમ થઈ જાય. જ્ઞાન બુદ્ધિને જોઈ શકે, પણ બુદ્ધિ જ્ઞાનને કેમ કહીને જોઈ શકે? ના જોઈ શકે. બરાબર. એટલે જ્ઞાનની પરીક્ષા કેમ કહીને થાય? ચાલો આગળ વધશું. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. બુક નંબર 53, પાનું નંબર 87, 13/4/80 વડોદરા. બોલો. ભરતનાથ સાહેબ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન કે છે કે કુદરત શું છે? તો કે છે કે કુદરત બે વસ્તુની બનેલી છે, એક સ્થાયી અને બીજી અસ્થાયી અવસ્થા વાળી છે. હવે પછી એમાં જ કે છે કે કુદરત ન્યાય સ્વરૂપે જ છે અને ન્યાય સ્વરૂપે હોય તો જ મોક્ષ થાય. સાહેબ થોડુંક સમજાવો ને આમાં. મૂકો સૂત્ર મૂકો. ના એમાં નહીં આવે. હું બીજી વાર બોલું સાહેબ? રેફરન્સ જ છે. હું બોલું સાહેબ બીજી વાર? કુદરત બે વસ્તુની જ બનેલી છે, એક સ્થાયી અને બીજી અસ્થાયી અવસ્થા વાળી. એટલે બે વસ્તુ એટલે એક સ્થાયી અવસ્થા અને અસ્થાયી અવસ્થા એમ કે છે. હાજી સર. એટલે એ છે ને કોન્ટેક્સ્ટમાં કહેલું છે, રેફરન્સમાં. એટલે કે આ ઝડપથી જે અવસ્થા બદલાય એની સામે પેલી અવસ્થા સ્થાયી લાગે. ખ્યાલ? કારણ કે કુદરત છે એ પ્યોરલી પૂતગલને લાગુ પડે છે. સમજાય? એટલે આ ઇન કોન્ટેક્સ્ટ વાત કરી, ઇન રેફરન્સ વાત કરી છે કે આ અત્યારે આપણી જે અવસ્થાઓ છે
હા હા આપણી બધી અવસ્થાઓ ટેમ્પરરી અસ્થાયી ખરી કે નહીં? હા ટેમ્પરરી, હા ટેમ્પરરી છે. બરાબર છે. પણ કોઈક અવસ્થા હોય એમ એ લાંબો સમય રહે તો આપણને શું લાગે કે આ તો કાયમનું છે, એમ લાગે ને કે આ તો કાયમનું છે. આ કાયમની તો અવસ્થા કાયમ છે. એટલે એ અવસ્થા કાયમની લાગે છે પણ ખરેખર છે અસ્થાયી. છે. હા છે અસ્થાયી. હા એટલે કે બે પ્રકારની અવસ્થાઓ છે, સ્થાયી અવસ્થા અને અસ્થાયી અવસ્થા. એકબીજાના હા રેફરન્સમાં વાત કરીએ, એકબીજાના હા રેફરન્સમાં. હા હા હું ઘરે તમે ડાઇનિંગ ટેબલ લાયા તો ડાઇનિંગ ટેબલ 7-8 વર્ષ રહેવાનું કઈ રહેવાનું, હા એને કશું હાજી. થાય નહીં. તો ના 5 વર્ષ સુધી એની સ્થાયી અવસ્થા રહે એટલે શું લાગે આપણને બુદ્ધિથી કે આ 5 વર્ષ સુધી એની સ્થાયી અવસ્થા રહી. હા 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 પછી એની પોલિશ ઉખડી ગઈ, પછી કલર ઉખડી ગયો, પછી પાયામાં આમ થયું. ધીમે ધીમે થાય બધું. અને બીજી અવસ્થાઓ કેવી હોય કે દેખાય કેવો અસ્થાયી છે, તરત જ દેખાય કે આ બદલાઈ, આ અવસ્થા બદલાઈ, આ બદલાઈ, આ બદલાઈ. હાજી હા દેખાય આપણને. હા એટલે કુદરત આ છે, બે પ્રકારની અવસ્થાઓ, સ્થાયી અવસ્થાઓ અને અસ્થાયી અવસ્થાઓ. હા બોલો હવે આગળ વાંચો. પછી એમાં કે છે દાદા ભગવાન કે કુદરત ન્યાય સ્વરૂપ હોય તો જ મોક્ષ થાય. હા બરાબર છે. હાજી સાહેબ. આ અવસ્થાઓ બધી કુદરતી છે કે નહીં? હા કુદરતી અવસ્થા. હા સમજાય એટલું? અવસ્થાઓ બધી કુદરતી છે. હા હવે હા હા મને જે કુદરતી અવસ્થા ભેગી થાય છે એ ન્યાયની બહાર ભેગી થાય હા તો પછી હું મોક્ષે જઈ શકું ખરો? ના ના જઈ શકાય. ક્યારેય ના જઈ ન્યાયની શકાય. ના જવાય. તો કે આ રેન્ડમ ભેગી નથી થતી. હા હા આ જે અવસ્થાઓ ભેગી થાય છે એની પાછળ આખું મોટું સાયન્સ છે ને. હા 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 અવસ્થા. પાછલા જન્મોના જે ભાવ, બધા અજ્ઞાનતા લઈને જે ભાવો ઉભા થયા એ બધું અંદર કુદરતના કોમ્પ્યુટરમાં ગયું અને એ બધું ભેગું થઈને એ કુદરત એનું ફળ આપે છે. ફળ આપે છે. એટલે કુદરતના હાથમાં નથી. ના આમ કુદરત કરતા નથી. ના એની અવસ્થા એનું રિઝલ્ટ આપ્યા કરે છે. રિઝલ્ટ આવે. હા એટલે હવે જો કુદરત જો ન્યાયની બહાર હોય તો પછી એને મનમાં આવે બધું ફેરવી નાખે. હા 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 તો કે ના એવું નથી, જરાય એવું નથી. જરાય એટલે એવું નથી. કુદરત સંપૂર્ણ ન્યાય સ્વરૂપ છે. હવે આ કુદરત સમજાય કે ઓહો કુદરત તો ન્યાય સ્વરૂપ છે તો પછી કોઈ જાતનો ભય રહે આપણને? ના ના રે ના રે ના રે. અને કોઈ દોષિત દેખાય? ના દેખાય. બધા નિર્દોષ આ દેખાય. મારી સાથે જે કંઈ પણ થયું મને ગમે કે ના ગમે પણ ન્યાયની બહાર નથી. વાર નથી. એક્ઝેક્ટ. હા તો પછી કેવું આપણો મોક્ષ પાકો થઈ ગયો. આટલું Exactly. રહે તો મોક્ષ પાકો થઈ ગયો કે ના થઈ ગયો? સાચી વાત છે. એકદમ સાચી વાત. સરસ એટલે વાત છે. કુદરત ન્યાય સ્વરૂપ છે અને આ બુદ્ધિ ન્યાય શોધે છે. હા 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 બરોબર. દાખલાથી બરોબર સમજણમાં બેઠું સાહેબ. ચાલો આગળ બીજી વાત કરું ત્યારે. ના સાહેબ બરોબર. હા સાહેબ. જય ચાલો. સચિદાનંદ સાહેબ, ભરતાનંદજી સાહેબ, ખૂબ ખૂબ અભિનંદન. જય સચિદાનંદ. પ્રીતિબેન વલસાડ. જય સચિદાનંદ દીપકાનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ ભરત. જય સચિદાનંદ. પેજ નંબર 602 મોટું આપતા સૂત્ર 3026. આપતા સૂત્ર 3026. પેજ 602. 620 પેજ 602 602. 60 ઓકે હા 602 602. અને આ જગતમાં ચિત્ત એકાગ્ર કરવાના સ્થાન જ નથી. ચિત્ત એકાગ્ર કરવાના સ્થાનોમાં જાય છે ત્યાં મન સ્થિર થાય છે, ચિત્ત સ્થિર થતું નથી. ચિત્ત સ્થિર થતા વગર ચિત્ત પ્રસન્ન થાય નહીં. ચિત્ત પ્રસન્ન થયા વગર મુક્ત થવાય નહીં.
3026. યસ. હા, બરાબર. સરસ વાત સૂત્ર છે કે આ જગતમાં ચિત્ત એકાગ્ર કરવાના સ્થાન જ નથી. તો સુરેશભાઈ કેવું છે, આ જગતમાં લોકો જે બહાર ચિત્ત એકાગ્ર કરવા જાય છે એ ચિત્તની એકાગ્ર કરવા જગ્યાએ મનોરંજનના સ્થાનોએ જાય છે. મનોરંજન સમજાય? ક્યાંક મૂવીમાં જાય, નાટકમાં જાય, ગાર્ડનમાં જાય, ફરવા જાય, મનોરંજન માટે જાય છે. ચિત્ત તો એકાગ્ર ક્યાં થાય કે જેનું ચિત્ત સ્થિર થયેલું હોય ત્યાં તમે જાઓ તો તમારું ચિત્ત સ્થિર થાય. એટલે જગત આખું માને એવું કે હું જે ત્યાં જઈને મારું ચિત્ત સ્થિર કરું છું, પણ એનું મન એક જગ્યાએ એકાગ્ર થાય છે. સમજાય? બરાબર છે. એટલે દાદા કહે કે આ જગતમાં ચિત્ત એકાગ્ર કરવાના સ્થાન જ નથી, કારણ કે જ્ઞાની લાવે ક્યાંથી? જ્ઞાની હોય નહીં એટલે ચિત્ત એકાગ્ર થાય નહીં. પણ બધા મનુષ્યો એ જે બળતરા થાય એટલે એકાગ્ર કરવા માટે કંઈક ને કંઈક રસ્તો શોધે કે ના શોધે? રસ્તા શોધે છે, પણ રસ્તા કયા મળે છે? મનોરંજનના રસ્તા મળે છે. મન સ્થિર થવાના રસ્તા મળે. મન સ્થિર થાય છે, ચિત્ત સ્થિર થતું નથી. થતું નથી. રાઈટ. એટલે મન સ્થિર થયું એટલે શું થાય કે બેઠો હોય ત્યાં સુધી એને સારું લાગે અને પાછી જેવું એ ભાગ ખસ્યો એની સાથે અંદર આકુલતા વ્યાકુલતા ચાલુ થઈ જાય. યસ. અને જ્યાં ચિત્ત સ્થિર થયું ત્યાં આકુલતા વ્યાકુલતા ઓછી થાય. અચ્છા. એટલે એના મોઢા ઉપર ચિત્ત પ્રસન્નતા દેખાય અને સંપૂર્ણ ચિત્ત પ્રસન્નતા આવી એટલે મુક્ત થઈ ગયું. સમજાય? એનું ચિત્ત ક્યાંય જલાય નહીં એટલી એને ચિત્ત પ્રસન્નતા ખુલ્લી થાય. સુરેશભાઈ સમજાય? આપણું ચિત્ત જ્યાં જ્યાં જલાઈ જાય, આપણું ચિત્ત જ્યાં જ્યાં જલાઈ જાય એટલી ચિત્ત પ્રસન્નતા ઓછી થાય. અને ચિત્ત ક્યાંય વિનાશી સુખમાં જલાય નહીં એટલે એ અંદરનું સુખ ખુલ્લું થાય, ચિત્ત પ્રસન્નતા ખુલ્લી થાય. અને ચિત્ત પ્રસન્ન એટલે કહે છે કે ચિત્ત પ્રસન્ન થયા વગર મુક્ત થવાય નહીં. જયારે તમારું ચિત્ત પ્રસન્ન થાય પછી મુક્ત એટલે છે મોક્ષે જવાય. મોક્ષે જવાય. એક ચિત્ત જેનું ચિત્ત પ્રસન્ન થયું એ સહજ થતો જાય, નોર્મલ થતો જાય. નોર્મલ પરિણામ એવું આવે એનું કે જેમ જેમ ચિત્ત પ્રસન્નતા આવતી જાય એમ એમ એનો વ્યવહારનો ભાગ એટલે એ બધું બહારથી સહજ થતો જાય, બહારથી પરિણામ સ્વરૂપે. એટલે આ દાદા ભગવાન હોય તે જાગૃતિ સાથેની એમની સહજતા હોય. જાગૃતિ સાથે એમને બધું દેખાય, બધું જ દેખાય, છતાંય કોઈ જે ચિત્ત એમનું ખેંચાય નહીં અને પોતે પોતાના સ્વરૂપમાં રહે. જયારે નાનું છોકરું હોય એ સહજ હોય, એની સહજતા કેવી હોય? અજ્ઞાન સહજતા. અજ્ઞાન સહજતા હોય. એટલે એની પાસે તો 500 રૂપિયા નોટ મૂકી હોય તો હાથમાં ડૂચવાય એને મૂકી દે. બરાબર છે. એટલે આપણે થાય જોવો જો આ તો કેટલો મુક્ત છે, જરાય લોભ નથી. 500 રૂપિયા નોટ આપી તો એને લોભ છે? કેટલો સહજ છે. એ સહજ છે એવું લાગે ખરું આપણને, પણ એ અજ્ઞાન સહજતા છે. અજ્ઞાન સહજતા. ચિત્ત પ્રસન્નતા આવે પછી એ જ્ઞાન સહજતા આખી ખુલ્લી થતી જાય. જ્ઞાન સહજતા ખુલ્લી થાય. બરાબર છે. ચાલો વધીશું આગળ. હા, એક બીજું સૂત્ર છે, આપતા સૂત્ર 3005, પેજ નંબર 597. અમારી વાત સમજવી બહુ અઘરી છે, વસ્તુની ઓળખાણ પડે નહીં. આમાં બુદ્ધિશાળીઓ તો બુદ્ધિથી માપ કાઢ કરે છે, બુદ્ધિથી તોલાય એવી આ વસ્તુ નથી. હા, બરાબર છે ને. દાદાએ આ વાત તમારા માટે નથી કરી સુરેશભાઈ. હા, એ દાદાએ આ વાત જગતના બુદ્ધિશાળીઓ માટે કરી.
બુદ્ધિશાળીઓ માટે કહી છે કે અમારા ગયા પછી જગતના બુદ્ધિશાળીઓ અમારી વાત સમજવા પ્રયત્ન કરશે અને એમના શબ્દોમાં મૂકશે. એની પાછળ બહુ રિસર્ચ કરવા લાગી જશે. એની પાછળ કેટલાય પીએચડી પણ થઈ જશે. પીએચડી કરશે એના પર. બરાબર છે. પણ એ શું કહેવા માંગે છે કે અમારી વાત સમજવી બહુ અઘરી છે. અઘરી છે. અઘરી, ડિફિકલ્ટ. વસ્તુની ઓળખાણ પડે નહીં આમાં. એ ગમે એટલો સમજવાનો પ્રયત્ન કરે તો એ સુરેશભાઈ કોઈ પણ વ્યક્તિ બુદ્ધિથી સમજવાનો જે પ્રયત્ન કરે એ બુદ્ધિથી કરે અને બુદ્ધિથી ગમે એટલો સમજવાનો પ્રયત્ન કરે તો પણ વસ્તુ ઓળખાય ખરી? વસ્તુ એટલે આત્મા. આત્મા એટલે વસ્તુ શબ્દ આત્મા માટે છે. તો કે આ બુદ્ધિથી ગમે એટલો સમજવાનો પ્રયત્ન કરે પણ આત્મા ઓળખાય ખરો? ઓળખાય નહીં. ના ઓળખાય. ના ઓળખાય. એટલે કહ્યું કે આમાં બુદ્ધિશાળીઓ તો બુદ્ધિથી માપ કાઢ કરે. બુદ્ધિથી માપ કાઢે કે ઓ દાદા આવા હતા, આમ હતા, આમ હતા, જ્ઞાન આવું હતું, આ હતું, આ હતું, પણ વસ્તુ ના પકડાય. તો કે આ બુદ્ધિથી તોલાય એવી આ વસ્તુ નથી. નથી. આ જે આપણને જે પ્રાપ્તિ થઈ એ વસ્તુ બુદ્ધિથી તોલાય એવી નથી. એ સહજ જ્ઞાની વગર આપણને સહજ પ્રાપ્તિ થઈ છે. એટલે દાદા ભગવાને આપણને જે આપ્યું ને એ વસ્તુ આપી. શાસ્ત્રની ભાષામાં વસ્તુ કે ધાતુ કે, અને આપણી સાદી ભાષામાં સીધો આત્મા આપી દીધો. ને દાદાએ કોઈ જ્ઞાતિ ભેદ કે એવું કઈ રાખ્યું જ નથી. બધાને એક જ સરખા સ્થાને બેસાડીને દાદાએ આપણને જ્ઞાન આપ્યું છે. બધા એક સરખા. સાચી વાત, બરાબર છે, બરાબર. પણ દાદા એ કહેવા શું માંગે છે કે દાદાએ આપણને જે આપ્યું ને એ રોકડો આત્મા આપી દીધો. આપી દીધો છે. હવે એ આત્મા એટલે જ્ઞાન પ્રકાશ કહેવાય, જ્ઞાન કહેવાય. જ્ઞાન પ્રકાશ. બરાબર. હવે જ્ઞાન એટલે કેવું હોય? જ્ઞાન એટલે એનો અનંત પ્રકાશ હોય. અનંત પ્રકાશ. એટલે આપણે કે અનંત જ્ઞાન, અનંત દર્શન. જાણવામાં પણ એટલે આપણે કે એનો જે ગુણ, આત્માનો ગુણ, અનંત જ્ઞાન, અનંત દર્શન. હવે બુદ્ધિ છે એ બુદ્ધિ આત્માને થોડું સમજી શકે પણ અમુક મર્યાદામાં, પછી આગળ વધી શકે નહીં. કેમ? તો કે બુદ્ધિનો જે પ્રકાશ છે એ બુદ્ધિ મર્યાદા વાળી છે. બુદ્ધિ લિમિટેડ છે. અને આ આત્મા વસ્તુ એ અનંત છે. એટલે આ મર્યાદા વાળી બુદ્ધિ અમર્યાદિત જ્ઞાનને સમજી કેવી રીતે શકે? એટલે કે માપ કાઢ કરે પણ તોલાય એવી આ વસ્તુ નથી. એટલે આપણને આ મહાત્મા દાવા તો સમજાય. જગતના લોકોને સમજવામાં મુશ્કેલી પડે કારણ કે એ તો બુદ્ધિ બધું પકડાય એવું છે. બરાબર છે. ને આપણે કેવું આપણે જૈન દર્શન તો ખાલી આપણે હિસ્ટ્રીમાં થોડું વાંચ્યું, મહાવીરનું એટલું જ ખબર હતી. આપણે હિસ્ટ્રીમાં કેમ જૈન ધર્મનું આપે છે એટલું જ આપણને જ્ઞાન હતું. પણ દાદાના જ્ઞાન થકી આખું આપણને જૈન ધર્મ, વિતરાગ ધર્મની સાચી સમજણ મળી ગઈ. તમે જ્યાં બોલ્યા ને કે વિતરાગ ધર્મ એટલે જૈન દર્શન, જૈન ધર્મની નહીં, જૈન ધર્મની તમને સમજ જ નથી. એ તો એનું જે બધું બતાવેલું છે ને એ તો આપણે કોઈ ખબર નથી. પણ એ ધર્મનો જે મર્મ, જે વિતરાગ માર્ગ, એ વિતરાગ માર્ગ આખો આપણા હાથમાં આવી ગયો. બરાબર. એટલે આ બુદ્ધિથી તોલાયેલી વસ્તુ નથી. એટલે આપણા માટે સહેલું થઈ ગયું, આપણે સીધું આત્મા આપી દીધું. પણ કેટલી ભૂલ થાય છે, ભૂલ તો ના કહેવાય પણ સમજવા માટે, કે આ રમતા મળી ગયું ને, આપણી ઈચ્છા નથી અને આપણું એ ઉપાદાન નતું, એ સમજવાની શક્તિ નથી. એટલે પ્રાપ્ત થયા પછી પણ એની વેલ્યુ સમજાતી નથી. એટલે હવે શું પ્રાપ્ત થયું એની વેલ્યુ સમજાય ને તો અંદર એટલો ઉલ્લાસ ને અહોભાવ રહે કે ઓહો હો દાદા શું આનંદ જ રહે. એટલે ઉલ્લાસમાં
એ ના થાય, એટલે ઉલ્લાસમાં બાકીના કર્મો જલ્દી જલ્દી ખરી પડે. ખરી જાય, ખરી જાય. મારે પણ બીજું જગતના એવું લોકો આ પૂછવું, બુદ્ધિશાળી બુદ્ધિથી આપણને જે પ્રાપ્ત થયું આ જગતનો બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી વ્યક્તિ પોતાની બુદ્ધિથી માપવા જાય તો કે એને સમજણ ના પડે, તોલાય પડે નહીં. બોલ. દીપક આનંદજી બીજું પૂછવું છે. આપણે સ્વરૂપ બોલો. વિજ્ઞાનમાં 9 નંબરની બુકમાં છે, પેજ નંબર 38 ને સૂત્ર છે 8401. સ્વરૂપ વિજ્ઞાન 9 નંબરની. જ્યાં દેહાદ્યાસ હોય ત્યાં અહંકાર હોય જ, ને જ્યાં પોતે નથી ત્યાં પોતાપણું સ્થાપન કરવું તેનું નામ અહંકાર. આરોપિત ભાવ એ જ અહંકાર જ્યાં જ્યાં અને જેમાં જેમાં અને જે હું છું તેમ માનવું તે અહંકાર. આ તો તમને સમજાયું ને? પણ આ તો હા, પ્રીતિબેન આ તમને ના સમજાય? હા, ના સમજાય, પણ એમાં થોડુંક ડિટેલમાં સમજાવો ને. આરોપિત ભાવ એ સમજ. દેહાદ્યાસ તો ખ્યાલ આવ્યો, પણ આરોપિત ભાવ એ જ અહંકાર. એમાં દાખલા આપીને દેહાદ્યાસ એટલે દેહ તે હું છું, દેહમાં આત્મબુદ્ધિ અને દેહાદ્યાસ કયો. એટલે પહેલા શું હતું કે હું પ્રીતિબેન છું ને પ્રીતિબેન તે જ હું છું એટલે એને દેહાદ્યાસ કયો. હા, એ દેહાદ્યાસ. હા, એ શું હવે શું થયું? હવે શું થયું? હું શુદ્ધ આત્મા છું. હા, અને પ્રીતિબેન ફાઇલ નંબર 1. હા, એટલે તમને ક્યારે એવું ના થાય કે પ્રીતિબેન તે હું છું. તમને એવું છે કે હું શુદ્ધ આત્મા છું. ભલે લક્ષ ના રહે પણ પ્રતિનિધિ સ્વરૂપે તો અવશ્ય રહે. ના ના, સમજાય? એટલે એ દેહાદ્યાસ વાળો ભાગ આખો ઉડી ગયો. ને અને આરોપિત ભાવ એ જ અહંકાર જ્યાં જ્યાં અને જેમાં જેમાં જે હું છું તે માનું તે અહંકાર. એમાં દાખલા આપીને સમજાવો. આરોપિત ભાવ એટલે શું કે છે કે તમે પ્રીતિબેન છો, વ્યવહારથી છો, પણ પહેલા શું માનતા હતા કે હું જ પ્રીતિબેન છું. હું જ પ્રીતિબેન છું. હા, તમે શુદ્ધાત્મા છો પણ આરોપ શું કરતા હતા કે હું પ્રીતિબેન છું. હું પ્રીતિ છું. હા, અને એ કેવી રીતે આરોપ કરતા હતા? નિશ્ચયથી આરોપ કરતા હતા. હા, સમજાય? નિશ્ચયથી એટલે કે પોતે અંદર શ્રદ્ધા સાથે માનતા હતા કે હું પ્રીતિબેન છું. ખ્યાલ? પોતે શ્રદ્ધા સાથે માનતા હતા કે હું પ્રીતિબેન છું, માટે એ આરોપિત ભાવ થયો. હું જ પ્રીતિ છું. હા, પ્રીતિ. હા, અને હવે તમે ત્યાં સુધી હવે તમે પ્રીતિબેન થઈને વ્યવહાર કરો પણ અંદર શું રહે કે ના હું તો શુદ્ધ આત્મા છું. એટલે આરોપિત ભાવ આખો ઉડી ગયો. એટલે દાદા ભગવાન શું કહે છે કે આ દેહાદ્યાસ ક્યારે હોય? અહંકાર હોય ત્યાં દેહાદ્યાસ હોય. અહંકાર. હા, એટલે કે દેહાદ્યાસ જ્યાં જ્યાં હોય ત્યાં ખબર પડે કે અહંકાર છે. હા, એ ત્યાં છૂટું પડે. જે હું છું એમાં માનવું તે અહંકાર. ઓકે. હા, એટલે અંદર જ્યાં સુધી બિલીફ છે કે હું પ્રીતિબેન છું એટલે દેહાદ્યાસ હોય છે. હા, ના, બરાબર. અને આ દેહાદ્યાસ નો બહારથી ખબર પડે કારણ કે પ્રીતિબેન આખો દિવસ કોની દેખભાળ કરે તો કે આ ફાઇલ નંબર પ્રીતિબેન. ફાઇલ નંબર 1. હા, ના, ફાઇલ નંબર 1 તો હવે થાય પણ પહેલા પ્રીતિબેન થઈ અને પ્રીતિબેન નું ધ્યાન રાખતા હતા એટલે દેહાદ્યાસ હતો. એટલે પ્રીતિબેન થઈ ગયા એટલે શું કે શુદ્ધાત્મા હતા પણ શુદ્ધાત્મા ના રહે પણ આરોપિત ભાવ રહ્યો હું પ્રીતિબેન છું એટલે અહંકાર થયો. ઓકે. એટલે કે જ્યાં પોતે નથી ત્યાં પોતાનું સ્થાપન કરવું એનું નામ અહંકાર. એટલે કે પોતે શુદ્ધાત્મા છે, પ્રીતિબેન નથી, પણ પ્રીતિબેન માં હું પ્રીતિબેન છું સ્થાપન કર્યું એટલે એને અહંકાર કહ્યો. એટલે આરોપિત ભાવ એ જ અહંકાર. એટલે ટૂંકમાં ઇન શોર્ટ આ રોંગ બિલીફ એ અહંકાર. આરોપિત ના સમજાય એટલે દાદા ભગવાન એકદમ સિમ્પલ શબ્દ આપે કે રોંગ બિલીફ. એટલે કે હું પ્રીતિબેન છું એ ફર્સ્ટ રોંગ બિલીફ કહ્યું કે ના કહ્યું?
આ થયું એ ફર્સ્ટ બિલિંગ થયું. હા, ફર્સ્ટ રોંગ બિલીફ. તો રોંગ બિલીફ એટલે શું કે ખરેખર શુદ્ધાત્મા છો પણ તમારી બિલીફ માં અત્યારે શું બેઠું છે, હું પ્રીતિબેન છું, તો કે આ રોંગ બિલીફ થઈ. અને આ રોંગ બિલીફ એ આરોપિત ભાવ, અને આરોપિત ભાવ એ અહંકાર. બરાબર. ને આ જ્ઞાન ને લીધે આ વસ્તુ છૂટી પડી ગઈ આપણને હવે. હા, આ વસ્તુ આપણે છૂટી પડી ગઈ. છૂટી પડી ગઈ. આ છૂટી પડી ગઈ એટલે કે છૂટી પડી ગઈ એટલે કે આરોપિત ભાવ આખો જતો રહ્યો. હા, એ જતો રહ્યો, એ જતો રહ્યો. આરોપિત ભાવ જતો રહ્યો, હવે ખાલી એના પડઘા રહ્યા. હા, એના પડઘા રહ્યા. એટલે પડઘા રહ્યા એટલે શું કહ્યું કે હવે આ પ્રીતિબેન ફાઇલ નંબર 1. હા, હવે સંભાવ નિકાલ કર્યા કરો. સંભાળ નિકાલ કરો એટલે એના પડઘા ધીરે સમી જશે. તમે બોલ કાલે હોય, તમે શું હા આ બોલ હોય, બોલ ને જ્યાં સુધી ટપલી મારું ત્યાં સુધી ઉછળ્યા કરે. હા, એ તો ખરું છે. પણ ટપલી મારી બંધ કરી એટલે ધીરે ધીરે બંધ થઈ જાય ને. બરાબર. આવું છે, આવું સિમ્પલ સરળ છે. બરાબર. ચાલો, સમજાયું? જય પૂછો સચ્ચિદાનંદ. આગળ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કાલે સુરત મંદિર પર તમે આવવાના છો? હા, કાલે આપણે દાદાની એ છે ને પુણ્યતિથિ. બીજી હા, કાલે 2 જાન્યુઆરી છે તો. હા, હા. કાજલબેન મોરબી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હા, મને અત્યારના જે સત્સંગનો જે ટાઈમ છે, સત્સંગનો ટાઈમ હોય અને મારે ઘરમાં ક્લેમ કરે એવી ફાઇલ નહીં હોય પણ કામની બધી ફાઇલો હોય, તો ત્યારે મને મન એવું બતાવે કે તું પેલા કામ પતાવ, સત્સંગ મૂકી દે. તો મારે ત્યારે મને અંદરથી એવું થાય કે એટલે એ બે વચ્ચે મને કન્ફ્યુઝન રહે. તો હું તમને પૂછું તો મને થોડુંક સપોર્ટ રહે, એટલે મને એનો જવાબ જોઈએ છે કે મારે શું જો કરવું. આપણું કામ હોય ને, હા. એ કામ ઇમ્પોર્ટન્ટ હોય, એ ટાઈમે કરવું પડે એવું હોય તો પહેલા એ ફાઇલનો નિકાલ કરવો. હા. અને એ કામ સત્સંગ પછી આ ટાઈમમાં થાય એવું હોય, કશું બગડે એવું ના હોય, કોઈનો ક્લેમ આવે એવો ના હોય, હા. તો પહેલા સત્સંગ સાંભળવો. હા. સમજાય? આવું સિમ્પલ રાખો. એવું નક્કી નહીં કરો મારે આમ કરવું છે કે આમ કરવું છે. સંજોગો પ્રમાણે વર્તવાનું. હા. હવે તમે જ્ઞાની થયા ને એટલે જ્ઞાની સંજોગોને આધીન રહે. હા. તમારે જોવાનું કે આ કામ છે તો કે આ કાજલબેન નું ફાઇલ કહેવાય કે ના કહેવાય, કોઈ પણ કામ છે એટલે. હા, ફાઇલ કહેવાય. હવે એ કામનો ત્યારે નિકાલ ના કરીએ તો બધાના ક્લેમ ઉભા થાય છે. ના, ક્લેમ ઉભા નથી થતા કોઈના. હા, તો ક્લેમ ઉભા ના થાય તો પછી આપણે કામ પછી કરાય. હા. અને કોઈના ક્લેમ ઉભા થતા હોય તો આપણે એક સત્સંગને બાજુએ મૂકો, પહેલા એક ક્લેમ પતાવી દો, પછી સત્સંગ કરો. બુદ્ધિ ઉછાળા મારે છે ને અંદર કે તું પેલા કામ કર ને. આમ એટલે વર્ષનો થયો, બુદ્ધિ વધારે કઈ વાત? આ તમને સમજાયું ને? હા. આ ટુ ધ પોઈન્ટ વાત કરીએ. ક્લેમ, કોઈનો ક્લેમ ઉભો થાય તો એનો પહેલા નિકાલ કરો. સાસુનો કે દેરાણીનો કે જેઠાણીનો કે નણંદનો કે હસબન્ડનો કે છોકરાનો કોઈનો ક્લેમ ઉભો થતો હોય ને કે આ કાજલ તો આ સત્સંગમાં બેસી જાય છે, બધું કામ રહી ગયું એમ, તો કેવો ક્લેમ ઉભો ના થવો જોઈએ. આટલું ધ્યાન રાખવાનું. અને બીજી વાત એ કે અત્યારે આ સત્સંગ ચાલે છે પણ મને અંદરથી આ સત્સંગ ચાલતો હોય એટલે મને અંદરથી સત્સંગનો શું ટેકો રહે. જેમ કોઈ પણ માણસ હોય એને બેંકમાં બેલેન્સ હોય અને એ કેમ બેલેન્સનો પોતાને અંદરથી સપોર્ટ રહેતો હોય, આધાર રહેતો હોય, એમ અત્યારના સત્સંગ ચાલુ છે તો એનો મને એવો મને આધાર રહે કે સત્સંગ છે, ચાલુ છે અંદરથી એવું. પણ પછી એનો ભય લાગે કે આ સત્સંગ નહીં મળે ત્યારે મને એવો ભય બહુ ખાઈ જાય છે. તો મારે શું કરવું? ના, સાચી વાત છે. તો બુદ્ધિ તો બધું બતાવે કે હમણાં કોરોના બંધ થઈ જશે તો સત્સંગ બંધ થઈ જશે. તો પછી અહીંયા તો મોરબી આપતો પુતા ત્યાં સત્સંગ મળે ને, બધી તો બતાવે બધા. પણ દાદા ભગવાને તો એવું આપ્યું છે ને કે આપણો ભય સંપૂર્ણ કાઢી નાખ્યો છે. એટલે જ્યારે
આ જાતનો સત્સંગ ના મળે ત્યારે આ કાજલ જોડે એટલે કે આ કાજલબેન જોડે ફાઇલ નંબર 1 જોડે સત્સંગ થાય કે ના થાય? થાય. આ કાજલબેન માં શું શું ડ્રોબેક છે એ સૌથી વધુ કોને દેખાય? એ શુદ્ધાત્મા તરીકે આપણે રહીએ ત્યારે આપને જ દેખાય. એટલે સૌથી વધુ તમને જ દેખાય ને? હા, મને જ દેખાય. તો બીજો કોઈ તમને વડે કે એના કરતા આવું ફ્રી હઈએ સત્સંગ ના મળે ત્યારે આવી રીતે કાજલબેન જોડે સત્સંગ કરીએ તો મોટામાં મોટું કામ થાય કે ના થાય આપણું? કપાઈ ગયું? હા, આવી ગઈ. સમજાયું મેં જે કીધું? એટલે આ સત્સંગનો સંજોગ ના હોય ત્યારે આપણે ફાઇલ નંબર 1 સાથે વાતચીત કરીએ, ફાઇલ નંબર 1 જોડે સત્સંગ કરીએ તો મોટામાં મોટો ફાયદો થાય કે ના થાય? હા, થાય. તો જ્યાં મોટામાં મોટો ફાયદો થતો હોય તો પછી ભય રાખવા જેવો ખરો? ના. બરાબર? એટલે હવે ભય ના રાખતા, આવી રીતે રહેજો. ચાલો આગળ વધીએ. એક મિનિટ હજી મારે પ્રશ્ન છે. હા, પૂછી લો. એટલે મને આ જે વાત તમે કરી પણ બીજો મારે એક એ પ્રશ્ન એક વચ્ચે આડું ભૂલી ગયા. હું પાછું પૂછીશ, હું ભૂલી ગઈ. હા, કઈ વાત બીજા કોઈને પૂછી લેવો ત્યાં પછી પૂછો. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાજલબેન માથું ખજવાળો જલ્દી, અહીંયા કોઈ બીજા પ્રશ્ન નથી. હા, હું હમણાં પૂછું મારે પૂછવાનું જ હતું પણ વચ્ચે મારામાં ફોન આવી ગયો. ઓકે, વાંધો નહીં. હરેન્દ્રભાઈ, જે ટાઈમ મળ્યો વિચારી લેજો. જય સચ્ચિદાનંદ ભરત આનંદજી. ઓ હરેન્દ્રભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. હવે જે એક કસાઈ સહિતની પ્રરૂપણા અને એક કસાઈ રહિતની પ્રરૂપણા જે દાદા ભગવાન થકી આપણને તો પ્રાપ્ત થઈ કે આત્મામાં બેસાડ્યા એટલે આપણી હવે જે કાંઈ પણ સત્સંગ સાધ્યાય છે એ કસાઈ રહિત થઈ ગયો. અને બાકી દાદા એવું કે છે કે મૌન રહેવું સારું, કારણ આમાં અનંત સંસાર વધી જાય છે એવું કૃપાળુ દેવ મેં દીપક આનંદજીને મોકલ્યું છે સૂત્ર, તો જરાક ઈ સમજાવો ને. હા, એક મિનિટ. એટલે એમાં કૃપાળુ દેવ ખાલી એ જ કહેવા માંગે છે જે મને સમજાયું, મેં કીધું કે એક કસાઈ સહિત અને એક કસાઈ રહિત આ પ્રરૂપણાની જ વાત કરી છે ને એ સૂત્રમાં. યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના અથવા પોતે જે બોલે છે તે પરમાર્થે યથાર્થ છે કે કેમ તે જાણ્યા વિના, સમજ્યા વિના જે વક્તા થાય છે તે અનંત સંસારને વધારે છે. માટે જ્યાં સુધી આ સમજવાની શક્તિ થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું સારું છે. એટલે શું છે કે જ્યારે પાઠ ઉપરથી બેસી અને વાત કરવામાં આવે ત્યારે સાંભળનારને શું હોય કે આ પાઠ પર બેઠા છે માટે એ ઓથેન્ટિક છે. એક્ઝેક્ટલી, ધેટ ઇઝ વોટ માય પોઈન્ટ. એટલે કે માટે જે કે છે બરાબર જ છે. બરાબર જ છે. એટલે એને લઈને સાંભળનારને મોટો ફાયદો થાય. બરાબર. એને જે અંદર શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને, પણ એમાં પાઠ પર બેઠા હોય એની ભૂલ થતી હોય તો એને બહુ મોટી જોખમદારી આવી જાય. રાઈટ. એટલે કહું કે યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના અથવા પોતે જે બોલે છે તે પરમાર્થે યથાર્થ છે કે કેમ તે જાણ્યા વિના, સમજ્યા વિના જે વક્તા થાય છે તે અનંત સંસારને વધારે છે. બરાબર. એટલે દાદા ભગવાને કઈ રીતે વાત કરી કે કસાઈ પ્રરૂપણા. બરાબર. તો કે જ્યાં સુધી પોતે આ ક્રોધમાન માયાલોભથી જલાયેલો છે, બરાબર, ત્યાં સુધી આ મોક્ષ માર્ગ માટે ઉપદેશ આપવો એ યોગ્ય છે. રાઈટ.
પોતે જ્યાં સુધી મોક્ષ ક્રોધમાન માર્ગથી જરાયેલો છે ત્યાં સુધી એ યથા સ્વરૂપને સમજ્યો જ નથી. રાઈટ. એટલે પોતે યથા સ્વરૂપને સમજ્યો નથી તો એની જે વાણી છે પરમાર્થ છે એવું કહી શકાય ખરું? બરાબર. એટલે કેટલી મોટી જોખમદારી વહોરી લે છે ને. રાઈટ. એટલે આ રીતે વાત કસાઈ પ્રરૂપણા. બરાબર. એટલે કસાઈ સહિત પ્રરૂપણા એ નરકે જવાની નિશાની. બરાબર. મોટી જોખમદારી એટલે અધોગતિ ભયંકર થાય ને. રાઈટ. તો કે તમે પોતે ભટકી નથી મર્યા. બરાબર. તમે પોતે તો ભટક્યા પણ એકલા નહીં, પણ સાથે કેટલા બધાને ભટકાવો ને. બરાબર. એટલે કેટલા બધાને તમે મોક્ષ માર્ગથી ભટકાવ્યા, મોક્ષ માર્ગથી ડાયવર્ઝન કરાવી દીધું, એટલે એ બધી જવાબદારી આવે. રાઈટ. એ કસાઈ પ્રવૃત્તિ એટલે નર્કની નિશાની, નર્ક ગતિની નિશાની, એવી રીતે વાત કરી શકીએ. રાઈટ. એટલે બહુ ચેતીને, એટલે ઘણી વાર શું થાય કે દાદા ભગવાનની વાત હોય ને તો આપણને ઘણી વાર કોઈ નવી વ્યક્તિ હોય તો આપણે તો રોપથી કહી દઈએ કે આમ જ છે. બરાબર. આપણે દેખાતું ના હોય કે સમજાયું પણ ના હોય. રાઈટ. એટલે એવી જવાબદારી લેવી નહીં. એક્ઝેક્ટ. આપણા મહાત્મા માટે વાત છે, આપણા માટે વાત છે. હા, બસ આપણી જ વાત થઈ. હું પૂછી એટલે આપણા માટે કેવું છે કે આપણે જ્યાં ક્લેરિટી ના હોય તો કહી દેવું આ મને સમજાતું નથી, આ બીજા કોઈને પૂછી લેજો. બરાબર. તો સારું થશે કે કોઈ આપણને એટલો ઉપર ચડાવશે નહીં. એક્ઝેક્ટલી બરાબર છે. એટલે આપણી સેફ સાઈડ થાય કે ના થાય? એકદમ. તમે મને કઈ પ્રશ્ન કરો અને મને ખબર ના તો કહો ભાઈ મને ખબર નથી એમ. બરાબર. કારણ કે આપણે ક્યાં બધા શાસ્ત્રો વાંચ્યા હોય, બધું વાંચ્યું કર્યું હોય અને વાંચ્યા હોય તો આપણે યથાર્થ ક્યાં સમજ્યા એ બધું. બરાબર. એટલે ના પાડવા કામ કહેવામાં શું જાય છે ભાઈ મને ખબર નથી તો બીજાને પૂછી લો. બરાબર. આપણી ભાષા એટલી સુંદર ના હોય કે આપણે બધા શબ્દોના મિનિંગ ખબર હોય. બરાબર. એના કરતા હાથ ઊંચા કરી દેવાના એટલે લોકો આપણને છોડી દે. શરણાગતિ. હા, પકડી નહીં રાખવાનું. ખબર નથી, ખબર નથી, આગળ ચાલો. રાઈટ. આપણને દાદાએ આત્મા આપી દીધો. આત્મા કે કોઈ વસ્તુની ખબર ના હોય તો આત્મા થોડો જતો રહેવાનો છે. ના ના ના, ચોક્કસ એ તો છે. બરાબર. મને કોઈ વસ્તુની ખબર ના હોય તો મારું શુદ્ધાત્મા પર થોડું જતું રહેવાનું છે. નહીં નહીં. અને ઉલટું આ ભરત વાળો ભાગ છે ઉપરથી કે આ તો મને ખબર નથી એમ. બરાબર. તો ઉલટો એનો અહંકાર થોડો ઘસાશે, નિકાલી અહંકાર થોડો ઘસાશે તો ફાયદો થયો કે નુકસાન થયું? ફાયદામાં જ છીએ સાહેબ. આપણે આ માર્ગમાં આવ્યા પછી નુકસાન છે જ નહીં, ફાયદો જ છે. એટલે આ માર્ગમાં આવ્યા પછી દોનો હાથ में લડ્ડુ હૈ. અને હકીકતમાં એવું છે. આ સાચી વાત છે. ઇનફેક્ટ બરાબર છે. ચાલો વધીશું આગળ. ઓકે સાહેબ, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાજલબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે મારી હજી અધૂરી વાત છે ને એના ઉપર જ હું વાત કરું છું કે પછી કાંતિ આનંદજી નો હમણાં સત્સંગ આવ્યો તો 2-3 દિવસ પહેલા, ત્યારે એ બીજા મહાત્મા સાથે વાત કરતા હતા ત્યારે સહજ રીતે વાત નીકળી કે હવે ભવિષ્યમાં 10 વર્ષ પછી દાદાના મહાત્માઓને મળવા, દાદાને જે મળેલા છે તેવા મહાત્માઓને જોવા પણ નહીં મળે એમ. તો મને અંદરથી થોડુંક અંદર ઓલું થઈ ગયું. અત્યારે જે દાદા ભગવાનને મળેલા મહાત્માઓને આપતો પુત્રો જે છે ઈ આવા કોરોનાના સંજોગોમાં હાજર છે અને ઈ બધા અત્યારના સંજોગોમાં જે રીતે જીવી રહ્યા છે, પછીના 10 વર્ષનું મને ત્યારથી મગજમાં એ ખૂચી ગયું કે પછીનું ભવિષ્યમાં અમને અત્યારના તમારા બધા લોકોનો સહારો લાગે છે, પછીના ભવિષ્યમાં શું અમને રહેશે એવું મને અંદરથી વિચાર ને એવું બધું ઊભું બહુ થાય છે.
એ તો તમને જાગૃત કરવા કીધું કે હવે અત્યારે જેટલો ટાઈમ છે ને એટલે બરાબર ઉપયોગ કરી લો એમ. સમજાય? અને મેં તમને જવાબ તો આપી દીધો કે જ્યાં બીજો સહારો ના હોય ત્યાં આપણે 5 નંબર 1 જોડે વાત કરવાની. પણ તો તમારા બધા આપતપુત્રોનો આમ બધારો સહારો બહુ લાગે છે. આપણે કેમ બીજા ઘરમાં કેમ આપણે કાજલબેન અત્યારે સહારો લઈ અને આપણે સ્વતંત્ર થવાનું જ નથી થવાનું. હા. 2 4 5 વર્ષ સહારો લઈને આપણે આપણી સ્વતંત્રતા ખુલ્લી કરતા જવાની, એવું નક્કી કરવાનું. હા. શું થશે તો 50 વર્ષ રહેશે તો આપણું કલ્યાણ થાય ખરું? ના થાય તો. હા, આવું નક્કી કરીએ તો આપણું કલ્યાણ થાય. હા. એટલે આવું નક્કી કરવાનું. અને કાંતિયાનજી જે કહ્યું ને કે ભાઈ દાદાનો 88 માં દેવ લે થયો એ વખતે જે બધા હતા મહાત્માઓ, મોટા ભાગના વડીલો તો કેટલા બધા જતા રહ્યા, ગણ્યા ગાંઠ્યા રહ્યા. એટલે જેમ જેમ ઉંમર થાય તો એની અસર બધાને પડવાની કે નહીં પડવાની? હા, પડવાની જ છે. આપ તો પોતે બધાની ઉંમર થઈ કે ના થઈ? બધા 60 ની આજુબાજુ છે. કોઈ 65 હોય, કોઈ 57 58 હોય કે 60 હોય. એટલે ઉંમર તો થાય કે ના થાય બધાની? એટલે આયુષ્ય કર્મ કેટલું, આયુષ્ય કેટલું હોય કે 80 વર્ષ 100 વર્ષ. હા, 80 વર્ષ. હા. એટલે એક કાંતિભાઈ 10 વર્ષ કહે છે તો તમે તો બુદ્ધિ ચલો તો 40 વર્ષ કે 50 વર્ષ પછી. હા. હા. એટલે પછી એટલે તમારે શું નક્કી કરવાનું કે બરાબર છે જ્યાં સુધી સહારો છે અને સંજોગ છે ત્યાં સુધી આપણે એનો લાભ લઈ લેવો છે. પણ એ લાભ લઈને આપણે આપણી સ્વતંત્રતા ખુલ્લી થતી જાય એવું કરી લેવાનું છે. આપણાથી બધું 5 આજ્ઞામાં રહેવાય એવું કરી લેવાનું છે. આપણાથી બધું શુદ્ધાત્મામાં રહેવાય એવું કરી લેવાનું છે. એટલે એની પાછળ કરવાનું છે. સમજાય? હું કહું કે 10 જ વર્ષે શું કરું તો દોડધામ કરો છો તમે? નહીં થાય. કઈ કશું દોડધામ નહીં. તો દોડધામ કરવી હોય તો વ્યવસ્થિતમાં યોગ હોવો જોઈએ પાછો. હા. એટલે આવું આપણે એક એક વસ્તુને પોઝિટિવલી લેવાની છે. હા. અને એ રીતે આપણો અંદર પુરુષાર્થની ગોઠવણી કરી લેવાની. હા. બરાબર? પાક્કું ને? પાક્કું. 10 ને બરાબર 5 વર્ષ હોય તો વાંધો નથી ને હવે? ના, હું તો એવું જ વિચારું કે મારું આયુષ્ય બધાને લાગી જાય, હું બધાની પહેલા આવી જાઉં. મારો તો અંદરનો વિચાર એવો રહેતો હતો. હું શું કહું, આપણે અંદર તૈયારી નક્કી પણ હા. હવે મારી પાસે કલાક હોય તો મારે કલાકમાં તો આખું કામ કાઢી લેવું છે એવું હોય. હા. એક દાદા ભગવાનનું વાક્ય કહું તમને. દાદા ભગવાન શું બોલ્યા હતા કે આ અમે તમને એવું જ્ઞાન આપ્યું છે કે જે 1 કલાકમાં દાદા ભગવાન જેવું તમને બનાવે. સમજાય? અમે તમને એવું જ્ઞાન આપ્યું છે જે 1 કલાકમાં દાદા જેવું બનાવે. તો આ 10 વર્ષ તો બહુ વધારે કહેવાય કે ના કહેવાય? હા, બહુ કહેવાય. એટલે તમારા અંદર આવું નક્કી આવું પોઝિટિવ પણ કરવાનું. દાદા આવું કહ્યું છે ને મારે આવી રીતે ચોંટી પડવું છે. આવી રીતે પુરુષાર્થ પાછળ લાગી જવું છે. પછી એટલો આપણો થયો 90%, 80%, 50%, 40% જેટલો થયો એટલો આપણા બાપનો. જેટલો પુરુષાર્થ થયો એટલી કમાણી. પણ એકવાર નક્કી તો થાય. એટલે હું નક્કી કરી લઉં. કોઈ પણ વસ્તુ પહેલા નક્કી થાય ને પછી એના સંજોગો ભેગા થાય. સમજાય? તમે નક્કી કર્યું કે મારે ઓનલાઈન સત્સંગ સાંભળવો છે પછી એના સંજોગો ભેગા થાય ને. હા, ઈ તો આન પેલા વાત થઈ હતી નક્કી પણ એટલે સંજોગો વ્યવસ્થિતમાં આવે. નક્કી પણ એટલે તમારો પોતાનો બહુ મોટો સંજોગ છે વ્યવસ્થિત ની અંદર. પછી બીજા 50% સંજોગ હોય તમારો નક્કી પણ એક સંજોગ ઉમેરાયો એટલે વ્યવસ્થિત સામે આવે. ચાલો વધીએ આગળ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જાગૃતિબેન, નરેશભાઈ, બોમ્બે. હેલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદ. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. આજે આ સૂત્ર આવ્યું છે, જ્યાં સુધી બુદ્ધિ હોય ત્યાં સુધી કાન કાચા જ હોય. આ જરા સમજવું તું. કાચા કાન નો એટલે સમજાય ના સમજાય તમને? એટલે કોઈના પણ
કહેવાથી એમાં આવી જાય. હા, કોઈના કહેવાથી આવી જાય એટલે કે કઈક સાંભળે તો કઈક જુએ એટલે વધારે પડતું એને પેલું એ ના હોય કે માની લે. સમજાય? તો કે આ એટલે આ બહુ મોટું સૂત્ર છે કે જ્યાં સુધી બુદ્ધિ હોય ત્યાં સુધી કાન કાચા જ હોય. ત્યાં સુધી કાન કાચા જ હોય. એટલે કાચા કાન હોય એટલે આ બુદ્ધિ વપરાય, અંદર બુદ્ધિ વપરાય ને એટલે કાચા કાન નો રહે. એટલે ઈ જ સમજાયું નહીં કે બુદ્ધિ કેવી રીતે આમાં કામ કરે અને કાન કાચા એટલે આપણે તમે સાંભળ્યું હોય કે તમારે ત્યાં છોકરી કામ કરતી હોય, કામવાળી કામ કરતી હોય અને તમારી પડોશવાળી કહે કે ભાઈ આ કામવાળી તો મારે ઘરે ચોરી કરી ગઈ એમ. હા, એટલે આપણને શંકા થઈ જાય. પછી તમને શું થાય? એને માટે શંકા થઈ જાય. હા, એટલે અંદર તમે એટલા સેન્સિટિવ થઈ જાઓ ને જયારે જયારે આવે ને તો તમને એ જ ચાલ્યા કરે. બરોબર છે. હા, સાચી વાત છે. હવે તમે જોયું, તમે અનુભવ કર્યો છે? ના. અને એવું પણ બને કે બાજુવાળા બેન હોય એને કામવાળી સાથે ના ફાવતું હોય એટલે એને બાઈ સાઈન આવતો એને કહી દીધું હોય કે આ તો આ જોયું, ધ્યાન રાખજો ચોરી કરે છે. હા હા હા. અથવા તો એને તમારી જોડે ના ફાવતો હોય તોય કહી દે કે આ કામ બહુ સાઈ અમને ત્યાં કામ કરે છે ને એટલે અમને આવું કહી દો ને. એટલે આ બુદ્ધિ હોય એ ઇમોશનલ કરાવે એટલે કોઈ કઈ પણ કહી જાય એટલે તરત અંદર ચાલુ થઈ જાય. બરોબર બરોબર. અને બુદ્ધિને જોઈએ આપણે તો શું થાય? આવું કોઈ કીધું ને તો આપણને શું થાય કે ભાઈ આ પેલી બાઈ જે કામ કરે છે એ સારું કામ કરે છે, ખરાબ કામ કરે, ચોરી કરે છે, ચોરી નથી કરતી, એ બધું વ્યવસ્થિત ને આધીન છે કે નહીં? બરોબર. હા, પેલા બેને આપણને કીધું એની વાણીએ રેકોર્ડ છે કે નહીં? હા. અને આ બાઈ મારે ત્યાં કામ કરે છે તો મારે ત્યાં ચોરી કરશે કે નહીં કરે વ્યવસ્થિત ને આધીન છે ને? હા. તો પછી જાગૃતિબેન તમારે શું કરવાનું હોય? તો કઈ વાંધો નહીં, જો પેલા બેને કીધું એટલે તમારે થોડી ટેક કેર કરવાની હોય. એટલે કે આ પૈસા બહાર રીતે મૂકી ના રાખો કે એને ચોરી કરવાનું બંધ થાય. બરોબર. એને માટે અભિપ્રાય પણ નહીં બાંધવાનો ને? હા, એટલે ખાલી એટલી કેર લેવાની. હા, સમજાય? કે આપણને ખબર પડી કે એટલે આ ચોરી કરી ખબર પડી એટલે આપણે પૈસા કે દાગીના ખુલ્લા મૂકીએ નહીં કે જેથી એને દેખાય ને એને ચોરી કરવાનું મન થાય. બરોબર. બરાબર. આપણે શું હોય કે આપણે એટલું હોય કે આ ભાઈ મારે ત્યાં 10 વર્ષથી કામ કરે છે એટલે આ તો બહુ વિશ્વાસુ છે એટલે બધું હું તો ઘરની ચાવી આપીને જઉં છું. હા, સમજે? પણ સામે આપણે અમુક વસ્તુ હોય જે આવું પૈસા કે દાગીના બહાર ખુલ્લામાં મૂકીએ ને તો આપણામાં લોભની પ્રકૃતિ હોય, એના લોભ હોય કે ના હોય? હા, હોય. તો પછી એની અંદર જે એનો માલ છે એને લઈને આપણે એને ચોરી કરવા માટે ઉત્તેજન આપીએ છીએ ને? બરોબર, સાચી વાત. એટલે એ ભાગ આપણો બંધ કરી દેવાનો. બરોબર. અને આ કાચા કાનના નહીં થવાનું કે આ પાઈ આવી છે કે આ માણસ આવો છે કે આ ચોરી કરે છે, કામ કરે છે. એટલે કોઈના કહેવાથી આપણે કોઈને માટે અભિપ્રાય બાંધી લઈએ એ કાચા કાનના કહેવાય. બરાબર છે, બરાબર. કોઈના કહેવાથી અથવા તો કઈક આપણે વાત સાંભળીએ ને તોય થઈ જાય. હા, એટલે ઈ જ. બરોબર છે. અને કેવું હોય કે આપણે કઈક વાત સાંભળીએ એ વ્યક્તિ માટે આપણને એ વ્યક્તિ માટે એટેચમેન્ટ હોય. હા. અને એ વ્યક્તિની કોઈ નેગેટિવ વાત કરે ને તો આપણે પેલા માટે નેગેટિવ થઈ જાય. નેગેટિવ થઈ જાય કે આને માટે આવું કેમ બોલે છે. હા. હવે ઘણી વાર એ વાત નેગેટિવ ના હોય, વાસ્તવિકતા હોય. હા. આપણે પકડે કેવી રીતે? નેગેટિવ રીતે. બરોબર છે. એટલે પછી એ વ્યક્તિનું જે નેગેટિવ ભાગ છે એ આપણે આપણી જાગૃતિમાં ના રહે. આજે આપણે કે ટેક કેર કરીએ એ ભાગ આખો બંધ થઈ જાય. બરોબર છે. એટલે પછી માર ખાવો પડે કે ના ખાવો પડે? હા, ખાવો પડે. અને પેલું બુદ્ધિ જ ના હોય ને તો શું થાય કે કોઈ વાત કરતા હોય તો એ સાંભળે અને સાંભળીને પછી બાજુ મૂકી દે. બરોબર. એટલે બધાની વાત સાંભળે, એને કઈ બીજો પ્રોબ્લેમ ના થાય, બધાની વાત સાંભળે પણ કશામાં પોતે ઇન્વોલ્વ ના થાય. બરોબર.
વાત તો હવે તમે સત્સંગમાં ગયા તો 5 મહાત્માઓ 5 જાતની વાત કરે કે ના કરે? હા કરે. તો તમારી કાન બંધ થશે? તમારી કાન બંધ થશે? ના ના, હવે કાન તો એનો ધર્મ બજાવશે. બીજી બાજુ તમારામાં એ શક્તિ છે કે સાચું કે ખોટું શું છે જોવાની? ના. સમજાય? હા. તમારામાં શક્તિ નથી, તમને તારણ કાઢવાની શક્તિ નથી ખરેખર સાચું શું છે કે ખોટું શું છે. બરોબર. એટલે ભાઈ શું કરવું પડે કે આપણે એક કાને સાંભળવાનું, બીજા કાને કાઢી નાખવાનું. બરોબર. પણ કાચા કાનના નહીં થવાનું. ત્યાં અભિપ્રાય બાંધી લઈએ એટલે કાચા કાનના થઈ ગયા. હા હા, બરોબર. બધું સાંભળવા છતાં મુક્ત રહીએ એ મોક્ષ તરફ જાય. અચ્છા, બધું સાંભળવા છતાં મુક્ત રહે એ મોક્ષ તરફ જાય. એટલે પણ ઈ થોડુંક આમ ડિટેલમાં સમજાવો ને એક્ઝામ્પલ સાથે. મુક્ત રહીએ એ મોક્ષ તરફ જાય એટલે બુદ્ધિનું જે ચલણ ન કરીએ એમ. તમને કીધું હોય કે આ કામ મારી ચોરી કરે છે, તમે શું કરો? ખાલી આ પૈસા ને બધું એ દાગીના બાંધવાનું બંધ કરી દીધું. બરોબર. હા, અને બાકી બધું તો બાકી રિલેક્સ થઈને તમે રહો. હા. તો એ જે રિલેક્સ રહ્યા એટલે તમે આમ લાગે રિલેક્સ રહ્યા, શબ્દ આપણો સહેલો લાગે, પણ રિલેક્સ થયા એટલે તમારી દશા શું હોય કે કામ ભાઈને તમે કરતા ના જુઓ, એને દોષિત ના જુઓ. બરોબર. એટલે એ શું થયું? તમે મોક્ષ તરફ ગયા કે ના ગયા? હા હા, બરોબર. કાચા કાનના થયા એટલે પહેલામાં પહેલું તો એ સામી વ્યક્તિ અથવા જે વ્યક્તિ માટે વાત થઈ એને આપણે દોષિત જોઈએ છીએ. દોષિત જોઈએ છે. એ દોષિત દેખાય છે, એ દોષિત દેખાય, કરતા દેખાય. બરોબર. હવે જ્યાં સુધી તમને કોઈ પણ વ્યક્તિ દોષિત દેખાય છે, કરતા દેખાય છે, તો તમારું જે શુદ્ધાત્મા પદ છે એની પાવર આવે કે ના આવે? બરોબર છે. કારણ કે આ શુદ્ધાત્મા પદ તો સંપૂર્ણ અકર્તા પદ છે. બરોબર. હવે તમારે રહેવું છે અકર્તા પદમાં અને સામાન્ય કરતા જોવો છે, સામો દોષિત દેખાય, એ બંને રહે ખરું? ના નહીં, કોન્ટ્રાડિક્ટ થાય. આપણે હસવું અને લોટ ફાંકવો બંને બને ખરું? ના થાય. એટલે આ વસ્તુ છે. બરોબર. આપણે રહેવું છે શુદ્ધાત્મામાં. હા. એટલે આ રે એટલે ભાઈ કાન કાચા ના પડે. બરોબર. અને સાંભળવાનું ને કાને સાંભળવું, બીજા કાને કાઢી નાખવાનું. બરોબર. અને બીજું આપણે કઈ મોટું નુકસાન થાય એવું હોય તો ત્યાં આપણે સેફ સાઈડ કરી લેવાની. બરોબર છે. આ કીધું ને કે ભાઈ આ ચોરી કરે છે તો આપણે એના માટે અભિપ્રાય નથી બાંધવો, પણ આ પૈસા કે દાગીના બહાર ના મૂક્યા એટલે બહુ થઈ ગયું. બરોબર છે. પછી એ ચોરી કરી હશે તો આપણે રાખવાનું, વ્યવસ્થિત બહાર નથી કરવાની. બરોબર. આપણે ટેક કેર કર્યા પછી ચોરી થાય તો ક્યાં વ્યવસ્થિત ત્યારે કેવાનું. હા હા, ઈ પછી પણ એને દોષિત નહીં જોવાની ને, પણ આપણે કે ચોરી થઈ છે તો એને જ કરી હશે એવું. જાગૃતિબેન, તમે વ્યવસ્થિત કહો એટલે દોષિત જોઈ કે નિર્દોષ જોવો છો? નિર્દોષ. હા, આપણે જ્યાં આ બધું ધ્યાન રાખવા છતાંય ચોરી થઈ અને આપણે જાગૃતિબેન ને કહીએ કે આ વ્યવસ્થિત છે ને, એ કે આ વ્યવસ્થિત છે, એટલે પછી પેલી દોષિત દેખાય? ના ના ના, નિર્દોષ દેખાય. એટલે આપણે તો જ્યાં ત્યાં બધા નિર્દોષ જોઈ જો ને, નિર્દોષ જોવા નથી જવાના, નિર્દોષ દેખાય. દેખાય. 5 આજ્ઞામાં રહીએ તો નિર્દોષ દેખાય. હા, એટલે 5 આજ્ઞામાં રહીએ, આ જ્ઞાનમાં રહ્યા, આપણા શુદ્ધાત્મા પદમાં રહ્યા એટલે નિર્દોષ દેખાયા કરે. બરોબર. અને આ બધા તીર્થંકર ભગવાન, કેવલી ભગવાન, દાદા ભગવાન બધા કેવા હતા? તો કે આખી જિંદગીમાં એમને ક્યારેય કોઈને દોષિત જોયા નથી. નહીં. બરોબર. ક્યારેય કોઈને દોષિત જોયા નથી. બરોબર. ક્યારેય એમને કોઈની પર બ્લેમ કર્યો નથી. ક્યારેય એમને કોઈ એક્સક્યુઝ પણ કાઢ્યો નથી. બરોબર. સમજાય? એટલે સંજોગોમાં પોતાની ભૂલ જોવાની, આપણે કોઈ પણ અવસ્થા કે સંજોગમાં પોતાની ત્યાં આપણી શું ભૂલ થઈ ગઈ એ જોવાની, સામેવાળાને આપણે બ્લેમ કરવાની બધીમાં. તમે સામેવાળાને બ્લેમ કરો છો એટલે દોષિત જોયા કે ના જોયા? એટલે બરોબર. તમે કહો કે સામેવાળો મને છેતરી ગયો તો તમે બ્લેમ કર્યો કે ના કર્યો? હા, કર્યો. તો ભાઈ તમારું શુદ્ધાત્મા પદ રહ્યું કે જાગૃતિબેન થઈ ગયા? જાગૃતિબેન. હા, તો આપણું લક્ષ્ય શું છે કે દાદા ભગવાન જેવા કે નિરંતર પોતાના શુદ્ધાત્મા પદમાં રહે.
બરોબર. એટલા માટે આ વાત કરી કે આ કાચા કાનના ના હોય ને એટલે આવા હોય કે એમને કોઈ જાતો કોઈને બ્લેમ ના કરે, બરોબર. અથવા કોઈ જાતો એક્સક્યુઝ પણ ના લે. હું શું કરું, આવું હતું એટલે આવું થઈ ગયું, એમ મારી તો ઈચ્છા નથી પણ આમ થઈ ગયું, એવું કશું ના હોય એમને. બરોબર. સમજાય? હા. એટલે આ બહુ મોટી વસ્તુ છે. જ્યાં સુધી બુદ્ધિ હોય ત્યાં સુધી ત્યાં સુધી કાચા કાન જ હોય. અને આ જગતમાં કાચા કાનના હોવાને લઈને બહુ માર ખાવો પડે છે. હા, એ તો સાચી વાત છે, અનુભવ છે. આપણે મહાત્મા થયા એટલે કાચા કાનના નથી રહું એટલું નક્કી રાખવું. હા, બરોબર. અને આવું કઈક સાંભળીએ ને તો અંદર કેવી રીતે જોઈ લેવાનું કે આ સાંભળ્યા પછી મારો આનંદ રહ્યો કે જતો રહ્યો, મારી નિરાકુરતા રહી કે જતી રહી. નિરાકુરતા જતી રહી તો મારે કામની વાત નથી, એટલે એને બીજા કાને કાઢીને બાજુ મૂકી દેવાની. બરોબર. અને આપણે જે ટેક કેર કરવાની છે, જાગૃતિ રાખવાની છે, તે રાખવાની. હા, એ બરોબર. તમારું નામ જ જાગૃતિ બને છે, જાગૃતિ તો રહે જ ને પછી. એ નામ જ છે ખાલી, પણ બાકી નથી રહેતી, એ તકલીફ છે. બીજું એક હજી મેં આપ્યું છે, આજનું જ છે, ઈ દાદાનું ઓલું છે, આત્માનો ધર્મનું. દીપકાનંદજી પ્લીઝ. હા, આ છે આત્માનો સ્વભાવ શું? મનના ધર્મને જોયા કરવાનું, બુદ્ધિના ધર્મને જોયા કરે, બધાના ધર્મને જોવું, કોણ ક્યાં ધર્મ ક્યાં સુધી કેવી રીતે બજાવે છે, એ ને શું બની રહ્યું છે, એ બધું જોવું. એટલે આ ધર્મનું અને ઈ મને થોડું સમજાયું નહીં. મનનો ધર્મ એટલે એનો સ્વભાવ. હા, ધર્મ એટલે એનો સ્વભાવ, એનું કામ શું છે, એનો સ્વભાવ શું છે એ. બુદ્ધિનું કામ શું છે? હા, એટલે મનના ધર્મને જોયા કરે. મનનો ધર્મ શું છે? એક પછી એક વિચાર અંદર ફૂટ્યા કરે. એટલે જે વિચાર ફૂટ્યા, સારા ખોટા બંનેને જોયા કરે. સમજાય? હવે જ્યાં જોયા કરવાનું હોય ત્યાં બુદ્ધિ ના હોય. તો આપણે આ જે મનમાં વિચાર આવે તો આપણે એ વખતે એમ જ કે જાગૃતિ તને આ વિચાર આવ્યો, તે વાંચ્યો, ચલો ઠીક છે, એમ કરીને આપણે એને આગળ વધારવાનું. હા, એટલે એ સમજાવવા માંગુ તમને. એટલે જ્યાં જ્ઞાતા રસ્તા હોય ને, જ્યાં રસ્તા હોય, એટલે કે આપણે શુદ્ધાત્મામાં સ્થિરતા છે, જેને જોઈએ છીએ, તો શું થાય કે મનમાં જે જે વિચાર આવે એને જોતા રહીએ. પણ જયારે બુદ્ધિ અંદર ઉભી થાય ત્યારે બુદ્ધિ શું બતાવે કે આ વિચાર સારો છે ને આ વિચાર ખરાબ છે. હા, બરોબર. બરાબર છે. એટલે એ સારું ખોટું કોણ બતાવે છે? બુદ્ધિ. બરાબર. એટલે આ નફો ખોટ એટલે સારું ખોટું બતાવે તો કે આ બુદ્ધિ બતાવે. તો એ બુદ્ધિને આપણે જોવી પડે ના જોવી પડે? જોવી પડે. એટલે કે બુદ્ધિની જોડે નહીં બેસી જવાનું, પણ બુદ્ધિથી જુદા રહીએ. મનની જોડે નહીં બેસી જવાનું, સારા વિચાર જોડે બેસી ગયા, ખરાબ વિચાર જુદા રહ્યા, તો એવું નહીં. એને સારા વિચાર આવ્યા એ પણ જોવાના, ખરાબ આવ્યા એ પણ જોવાના. બુદ્ધિ આ નફો ખોટ બતાવે, સારું ખોટું બતાવે એ પણ જોવાનું, એની જોડે નહીં બેસી જવાનું. એ બંને વસ્તુ સાયમલ્ટેનિયસલી થાય ને? હા, સાથે સાથે જ થાય બધું. સાયમલ્ટેનિયસ. એટલે આ મન બુદ્ધિ આ ચીજ છે, એટલે બધાના ધર્મને બધાનો ધર્મ છે, એટલે બધા કોણ કે કેવું કેવું ફંક્શન કરે, શું શું કામ કરે છે, એને ખાલી જોયા કરવું. એ જોવું એ આપણો આત્માનો ધર્મ. અચ્છા. આત્માનો સ્વભાવ છે ને જોવું ને જાણવું. અચ્છા. એટલે એવી રીતે કીધું. પણ તો પછી આપણે આ વિધિ કરીએ, સામાયિક કરીએ, કંઈ પણ કરીએ તો આપણું ચિત્ત બહાર વયા જાય. એટલે આપણે એને કર્યું હોય કે બધું ઉપયોગમાં મૂકીને, તો ઈ વખતે પાછું વચ્ચે વયું જાય ક્યાંક બીજી કોઈ ઓલામાં, તો એને આપણે પાછું લાવીએ, ઈ આપણે જોઈએ કે ભાઈ હવે આ ચિત્ત બહાર ગયું છે, તો ચિત્તને કે ભાઈ આપણે અહીંયા ઉપયોગમાં રહેવાનું છે એમ કરીને એને પાછું લાવીએ, તો ઈ જોયું જાણ્યું કહેવાય કે એમાં આપણે કંઈક પુરુષાર્થ કર્યો કહેવાય? ના ના, એટલે શું છે કે ચિત્ત બહાર જાય, ચિત્ત તમારી જુદું કે નહીં? હા, જુદું. એટલે તમે આ વિધિ કહીને સામાયિકમાં શુદ્ધાત્મામાં સ્થિરતા કહીને શુદ્ધાત્મામાં રહો છો અને સામાયિક કરો છો, એટલે તમને આ જાગૃતિ બેનનું ચિત્ત ક્યાંક બહાર ગયું દેખાય,
હા તો તમે જુઓ ચિત્તને કે આ બહાર ગયું, હા એટલે પાછું એ પાછું આવી જાય. હા એટલે તમે જે એ વખતે શુદ્ધાત્મામાં રહ્યા ને એ પુરુષાર્થ છે. અચ્છા, એટલે આપણને જે બહાર દેખાય ગયું, છે કે ચિત્ત બહાર વયું ગયું છે અને ઈ આપણે એટલે જોઈ રહ્યા છે કે ચિત્ત બહાર ગયું છે, એટલે ઈ હા. પાછું આવી જાય છે, એટલે ઈ આપણે શુદ્ધાત્માનો ઉપયોગ ચાલુ છે આપણો. હા અચ્છા, બરાબર. હા હા એટલે બહાર ગયું ને તમે શુદ્ધાત્મામાં રહ્યા એ પુરુષાર્થ. અચ્છા, બરોબર. પણ તો એને આપણે જવા દેવાનું. તમને શું લાગે કે પાછું લઈ આવી એ પુરુષાર્થ છે એવું લાગે? બરોબર. તો આપણું આપણે કામ પાછું લાવવાનું આપણું કામ નથી, એ ક્યાં જાય છે જોવાનું આપણું કામ છે. પણ એ જાય પછી એને આપણે પાછું કેવું તો પડે ને કે તું ઉપયોગમાં આવ. એવું નહીં, એ તો આપણે કહીએ ને કે ભાઈ જો આ વિધિમાં વિધિ કરીએ છીએ ને એટલે તમે હમણાં વિધિમાં રહો કહીએ. અચ્છા, હા, એવું સાધારણ વાત કરવાની હોય. હા હા હા, એટલે એની મેળે પાછું આવી જાય. કારણ કે મારે કેવું થાય, હું વિધિ કરવા બેસું ને તો ચિત્ત વયું જાય, એટલે મને ખ્યાલ આવે કે આ ચિત્ત હવે અહીંયા વિધિમાં નથી રહ્યું, એવું મને ધ્યાનમાં આવે. પછી હું એમ કહું કે અરે આ વિધિ મારી, એટલે પછી શું થાય કે જ્યાં ચિત્ત બહાર ગયું હોય ને એટલે ઈ જે જ્યાં ઈ સ્ટોપ થાય, આપણે ચિત્ત બહાર ગયું એટલે આપણી વિધિમાં આપણું ધ્યાન ન હોય અને ઉપયોગપૂર્વક ન થઈ, એટલે પાછી હું ત્યાંથી ચાલુ કરું પછી કે જે ભલે આપણે ઈ મિકેનિકલી થઈ ગયું એવું લાગે મને. હા તો બરાબર છે, આવું તો ફરી ચાલુ કરવાનું ત્યાંથી. હા, એટલે એમ થાય કે ચિત્તની હાજરી વગર કર્યું તો ઈ મિકેનિકલ તમારી પાસે ખૂબ ટાઈમ છે, એટલે તમારે તો આવી રીતે પરફેક્ટ કરવાનું. સમજે? તમારા પાસે ટાઈમ છે, તમારે ક્યાં નોકરી કરવા જવાનું છે? ના ના, કઈ જ નથી કરવાનું એવું છે હવે. એટલે ઘરે છે, બહુ બધું સંભાળી લે છે, સંભાળે છે ને? હા હા, જાતે કરવું પડે. ના ના, એને રદ કરવું પડતું ને મારે રદ કરવાનું. એ જ કહેવા માંગુ છું કે જાતે કશું કરવું નથી પડતું, ખાલી જેમ પેલું સુપરવાઇઝર હોય તો ઘરમાં કામ વાળી છે કે રસોઈ વાળી બાઈ છે, કામ કરીને જોતા જઈએ ને. હા, બસ બસ એવું સુપરવાઇઝર જ કરવાનું છે ને. હા હા, એવું પછી આપણે શુદ્ધાત્મા થઈએ એટલે આ પ્રજ્ઞાન વાળો ભાગ, એટલે આપણે જાગૃતિ બનું સુપરવિઝન કરવાનું. બરોબર. હા, એટલે એટલું થયું એટલે બહુ થઈ ગયું. ના, એટલે ઈ ખાલી મને આ ચિત્તનું ઈ હતું કે મેં કીધું આપણે એને ઉપયોગમાંથી ચૂક્યા કહેવાય અને પાછું એને બોલાવવું પડે કે ભાઈ તું હમણાં ઉપયોગમાં રે, વિધિમાં રે, એમ કરીને. એટલે વાતચીત કરો ને, આ વાત કરો એટલે પાછું આવી જાય. બરોબર. ઈ પણ ઉપયોગમાં જ છીએ આપણે. કે આ જો ને જાગૃતિબેન, તમારું ચિત્ત આ વિધિ કરતી વખતે ક્યાં અમારા રસોઈમાં જતું રહે છે કહીએ. હા, પણ એટલે ઈ વસ્તુ પણ ઉપયોગમાં જ કહેવાય, ઈ જે ક્રિયા થઈ રહી છે તે. બધું ઉપયોગ છે. હા હા, બરોબર. ઓકે, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. છેલ્લો સવાલ છે મહેશભાઈ સુરત. બોલો મહેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે આજે દાદાનો એક વિડીયો સાંભળો, એમાં એવું દાદા કહે છે કે ભાઈ જુઠ્ઠું બોલવાથી 2 પગમાંથી પછી 4 પગમાં જવાય. હવે આપણે સર્વિસ કરતા એમાં અમુક વખત તો બોલવું પડે એવું હોય, તો એમાં પછી પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું, આપણે પશ્ચાતાપ કેવી રીતે? તમારે સર્વિસ કરતા કે બીજી ઘરમાં કે બહાર ક્યાંય જૂઠું બોલવું પડે ને તો જબરજસ્ત અંદર ખટકવું જોઈએ. હા, અંદર દુઃખ થાય કે આપણે ખોટું બોલ્યું. જબરજસ્ત ખટકવું જોઈએ કે આ મારા ભાગે આવું જૂઠું બોલવાનો સંજોગ ક્યાં આવે છે, કેમ આવ્યો. બરાબર બરાબર છે. એ આવું જબરજસ્ત ખટકે, તમને જો એવું થઈ જાય કે આ સર્વિસમાં બધા જૂઠું બોલે છે એટલે જૂઠું બોલવું જ પડે, તો તમને નુકસાન છે. બરાબર. બધાનું જોઈએ કે ભાઈ બધા સર્વિસમાં ખોટું બોલે છે ને આ તો બધા બોલે એટલે હું બોલું છું, એટલે બધા બોલે છે એટલે હું કરું છું, તો બધા ચોરી કરે છે એટલે હું કરું છું, બધા ઇન્કમ ટેક્સ ચોરી કરે તો હું કરું છું, એવું રહે તો પછી એ બહુ મોટું નુકસાન થાય. એટલે આ વસ્તુ છે કે આપણા માટે કે એવા સંજોગો આવે અને ખોટું બોલવું પડે તો અંદર ભયંકર ખટકવું જોઈએ, કે અંદર ખટકો રહે કે આ ખોટું છે, ખોટું છે, આવું થવું ના જોઈએ, તો પછી એમાંથી બહાર અવાશે. એટલે હમણાં રિસન્ટમાં એવું થયું છે કે ભાઈ મારા મમ્મી ઓફ થઈ ગયા છે,
એટલે અમે બે ભાઈઓ જ છે, એટલે આમ તો બેનને ત્યાંથી જ અમે જમવાનું લાવીએ છીએ અથવા એને ત્યાં જઈ આવીએ છીએ સાંજે. આ તો બધા અમુક સગાવાલા બધા પૂછ્યા કરે કે ભાઈ કેવી રીતે ખાવ, શું કરો, ટિફિન લાવો છે, આ તો આપણે એમ કહેવાય કે હા ટિફિન, એટલે અમુક વાર લાવીએ છીએ બહારથી. બાકી તો બેનને ત્યાં જ છે, એ લોકોને એવું કહેવાય જાય કે હા ટિફિન જ લાવીએ છીએ. હા, પણ કહેવામાં શું વાંધો બેનને ત્યાં જઈએ છીએ? બરાબર. ના એટલે આ તો કહેવાય ગયું એટલે હવે આપણે પસ્તાવો થાય કે ભાઈ એવું નહીં કહેવાય કે ભાઈ અમુક વાર જ લાવીએ છીએ. આમ મોસ્ટ ઓફ તો વધારે પડતું તો ભાઈ બેનને ત્યાં જ જઈએ અથવા એને ત્યાંથી જ લાવીએ છીએ, બહારનું નથી ખાતા એમ. હા, તો શું પેલા સગાવાળાને જે માનવું હોય, જે વિચારે, ભેંસના શીંગડા ભેંસને મારે. બરાબર. ના પણ એટલે આપણે જૂઠું બોલ્યા તો આપણે પસ્તાવો કરવો પડે. હા, એટલે એનો પસ્તાવો એનો રહેવો જોઈએ કે ભાઈ આવી નાની વાતમાં ક્યાં જૂઠું બોલવું પડે છે. હા, એટલે જ ને. તમારામાં મહેશભાઈ, તમારામાં આટલી શક્તિ નથી કે બરાબર નાની વાતમાં જૂઠું બોલવું પડે છે. એટલે પછી આ બધું ભાગ ઉઠતો જાય પછી. બરાબર. અને આલોચના પ્રત્યાખ્યાન કેવી રીતે કરવાના? આ તો આ બધી વસ્તુ કેવી છે, તમારું અંદર આ પિંચિંગ થયું ને અને અંદર નક્કી થયું કે આ ફરી ક્યારે આવું જૂઠું બોલવું નથી. આપણે દાદા ભગવાન શક્તિ માંગીએ કે મને એવી શક્તિ આપો કે ફરી ક્યારે ભવિષ્યમાં મને આવા જૂઠું બોલવાનો સંજોગ જ આવે નહીં. એ પ્રત્યાખ્યાન થઈ ગયું. બરાબર. અંદર જે નક્કી કરો છો ફરી ક્યારે આ બોલે ગયું તો બોલે ગયું, ફરી ક્યારે જૂઠું બોલવું નથી એ પ્રત્યાખ્યાન કહેવાય. બરાબર. જે નક્કી થયું ને એ પ્રત્યાખ્યાન થઈ ગયું. બરાબર. ને આલોચના એટલે આપણે આ પસ્તાવો થાય તે જ. આલોચના એટલે શું કે આજે આપણે દાદા ભગવાન હાજર રાખીને કહીએ ને કે દાદા આ પેલા પૂછ્યું અને મેં કીધું કે ભાઈ આ ટિફિન આવે છે, આવું આજે ખોટું બોલાઈ ગયું, એ આલોચના થઈ. બરાબર. એટલે ભૂલ જે થઈ ને, ભૂલ દેખાય, ભૂલનો સ્વીકાર થાય, ભૂલ જેમ છે તેમ કહીએ, એ આલોચના થઈ. પછી ભૂલની માફી માંગીએ, એ પ્રતિક્રમણ થયું. અને ફરી ક્યારેય ભૂલ નથી કરવી એવું અંદર જે નક્કી કરીએ, એ પ્રત્યાખ્યાન થયું. બરાબર. પ્રતિઆખ્યાન. બરાબર. ચાલો, જય સચિદાનંદ. વધશું આગળ. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ. ભરતાનજી ત્રિમંત્ર બોલાવજો. મહેશભાઈ તમે ફોલો કરજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉપજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સૌવ પાવપણાસણો. સૌવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગલાણમ ચ સૌવેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ ને આરતી, 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ ને બીજો એક અનુભવ સાંભળવા પધારજો.